लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिता गौरीसुताय गणनाथ नमो नमस्ते। लालजी हो लालजी खम्मा मारा लालजी, लालजी हो लालजी खम्मा मारा लालजी, लालजी हो लालजी खम्मा मारा लालजी, लालजी हो लालजी खम्मा मारा लालजी। ए माता जशोदाना बाळ लालजी, माता जशोदाना बाळ लालजी, लालजी हो लालजी खम्मा मारा लालजी, लालजी हो लालजी खम्मा मारा लालजी। અંતર નાવાલથી ખેલો ખૂબ ખ્યાલથી, અંતર નાવાલથી ખેલો ખૂબ ખ્યાલથી, અંતર નાવાલથી ખેલો ખૂબ ખ્યાલથી, અંતર નાવાલથી ખેલો ખૂબ ખ્યાલથી। એ નિરખીને થાવું છું ન્યાલ લાલજી, નિરખીને થાવું છું ન્યાલ લાલજી, લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી, લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી। ખોલી મારી આંખડી ખીલી ખૂબ પાંખડી, ફૂલી મારી આંખડી ખીલી ખૂબ પાંખડી, ખોલી મારી આંખડી ખીલી ખૂબ પાંખડી, ફૂલી મારી આંખડી ખીલી ખૂબ પાંખડી। એ છૂટી ગઈ જૂઠી જંજાળ લાલજી, છૂટી ગઈ જૂઠી જંજાળ લાલજી, લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી, લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી। રસના સાગરીએ ઠેઠ જજી ઠરીએ, રસના સાગરીએ ઠેઠ જઈ ઠરીએ,
રસના સાગરીએ ઠેઠ જજી ઠરીએ રસના સાગરીએ ઠેઠ જઈ ઠરીએ એ શું જાણે ઓલા કંગાળ લાલજી શું જાણે ઓલા કંગાળ લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી પ્રેમની સમાધિ ચડી વસ્તુ અણમોલ જડી 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 એ શંકર વગાડે ખૂબ તાલ લાલજી શંકર વગાડે ખૂબ તાલ લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા 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 લાલજી એ માતા જશોદાના બાળ લાલજી માતા જશોદાના બાળ લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી લાલજી હો લાલજી ખમ્મા મારા લાલજી
अरे
લાલા ધોતી ખબર છે લાલા કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી જય. માતાજીનું સ્થાપન કરશું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, શાસ્ત્રીજી મહારાજ કી, સીતારામ બાપાની. એક વાર જોરદાર જય થઈ જાય, હાથ ઊંચા કરી બોલો કૃષ્ણ કનૈયા. આલો ભદ્રા ગ્રતવો દંડો વિસવદો નિવદાસ ધાવત તમ સૃષ્ટિનો ભવ. નવા વર્ષમાં બધાના દીવા દિવાળીના દિવસે ઝગમગાયા. આ ફૂલચંદભાઈના આંગણે નવા વર્ષના પ્રથમ દિવસે બધાનો દીવો પ્રગટે છે. દીવો અંધારું ખાય આપે પ્રકાશ, અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી બધાના જીવનનો પ્રકાશ ફેલાય એટલા માટે પહેલા દીવાનું પૂજન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શાસ્ત્રીજી બતાવો, શાસ્ત્રીજીને હાથ પહેલા જોરદાર તાળીઓથી બતાવો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કમલેશભાઈ પટેલ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હસ્તે સ્પાદિમાન કર્માશને શંકિતમ મંડિતમ મલ્લેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રજામ શારદા સરસ્વતી. અબીર ગુલાબ કંકુ ચોખા પુષ્પ ચડે. બસ બસ પુષ્પ ખાલી મૂકી દો. ત્રણે જણા હાથ અડાને ભાગવતજી ઉપર મૂકી એ બોલો છો ભાગવત ભગવાન કી જય. બોલો ભાગવત ભગવાન કી જય. સાહેબ તમે ત્યાં જાઓ ને પ્લીઝ. હા જાઓ, જોડ આપો. બોલો રામચંદ્ર ભગવાન કી. હરિ ઓમ. આલો ભદ્રા ગ્રતવો દંડો વિસવદો નિવદાસો અપરિદાસો નિવેદઃ દેવાલો સનમુદાવૃદ્ધે. જોરદાર તાળીઓથી બતાવો બધાય. ભો દીપકો મારું પ્રસાન કર્મ સાક્ષી યાવત કર્મ સમાપ્તિ તાવત તમ સૃષ્ટિનો ભવ. નવા વર્ષમાં બધાના દીવા દિવાળીના દિવસે ઝગમગાયા. આ ફૂલચંદભાઈના આંગણે નવા વર્ષના પ્રથમ દિવસે બધાનો દીવો પ્રગટે છે. દીવો અંધારું ખાય આપે પ્રકાશ, અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી બધાના જીવનનો પ્રકાશ ફેલાય એટલા માટે પહેલા દીવાનું પૂજન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શાસ્ત્રીજી પધારો. ફૂલચંદભાઈ. ફૂલચંદભાઈ ઉભા રહેજો. અહીંયાથી હાર આપે છે પેલો ગુલાબનું. ફૂલચંદભાઈ. હા, ખંડેરાવપુરાથી પધારેલા સીતારામ બાપુ બધા જાણો જ છો. શાસ્ત્રીજીને હાર પહેલા જોરદાર તાળીઓથી બતાવો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કમલેશભાઈ પટેલ. સીતારામ બાપુનું સ્વાગત. એટલે તાળીઓમાં તો જોરદાર તાળીઓ તો બતાવો વાલા. બોલો રામચંદ્ર ભગવાન કી. ભાગવતનું સ્વાગત. શૈલેષભાઈ અહીંયા હાર છે ગુલાબનો. ભાઈ ગુલાબનો હાર છે પોથીનું આર્યો. ભાગવત ભગવાન. બોલો ભાગવત ભગવાન કી.
બાપુ બોલાવો. બસ એક જ, એક જ, એક જ. મૂકી રાખો સાહેબ. એક ભગવાનભાઈને આપી દો, શાસ્ત્રીજીને પહેરાઈ દે. હાલ ભગવાનભાઈ પટેલ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરશે કૈલા પરિવાર વતી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા, આપણે ઓલા તાસમાં શ્રીફળ હતું કેમ મૂક્યું નીતા? નીરુ શિલ્પા આપણે તાસમાં શ્રીફળ હતું ને જોડે, આ કૃષ્ણ ભગવાનનો ફોટો લાવ્યા હતા જોડે, એ છે ને પાછળ. હા લાવો, લઈ લો શૈલેષભાઈ. હા છે છે અહીંયા બેટા ઉપર મૂકી દો તમારા છે. શ્રીફળનો ચાલુ કરો. સ્ટાર હોસ્પિટલની સામે એની સામે વ્રત વિહાર અબીલ ગુલા કંકુ ચોખા પોસ પર ચડાવી દો. એની પાસના સ્ટાર હોસ્પિટલની સામે જ છે. એ તમે રિક્ષાવાળાને કહો તો તમને બોલો ભાગવત ભગવાન કી જય. બિરાજો બધે. સંત પેલા બાપુ કરશે. તાલીઓના ગણગણાટ સાથે પૂજ્ય સીતારામ બાપુ. करारविन्देन पदारविन्दं मुखारविन्दं विनिवेशयन्तं वटशपत्रशपुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि जिह्वे पिबस्वामृतमेतदेवं गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पित चित्तवृत्ति दध्यादिकं मोहवसादवोचद् गोविन्द दामोदर माधवेति वसुदेवं सुतं देवं कंसचारणमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु अतुलित बलधामं हेम शैलाब्देहं धनुजवन कुशानुज्ञानी नाम्रगण्यं सकल गुण निदानं मानराणं देशं रघुपति प्रिय भक्तवात जातम नमामि. ભાગવતજીના માંગમય સ્વરૂપ ભગવાન કૃષ્ણના ચરણોમાં દંડવત કરી ગુરુદેવને હૃદયમાં વિરાજિત કરી રામ શ્યામ અને ઘનશ્યામને યાદ કરી વ્યાસપીઠ ઉપર વિરાજમાન એવા પૂજપાદ શાસ્ત્રીજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આજે જે કથામાં શ્રોતા તરીકે સુખદેવજી અને પરીક્ષિતના રૂપમાં બેઠા છો એવા સર્વ શ્રોતાના હૃદયમાં બેઠેલા રામ શ્યામ અને ઘનશ્યામ તમારા હૃદયમાં બેઠા સૌને પ્રણામ, સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો ખરેખર તો કૈલા પરિવારને આંગણે એક મહોત્સવ ઉજવી રહ્યો છે અને આવો ઉત્સવ કોણ કરી શકે સાહેબ? સુત દારા ઓર લક્ષ્મી पापी के घर में हो लेकिन संत समागम हरिकथा तुलसी दुर्लभ हो एवं सुंदर मजानो कहेला परिवार ने आंगणे आखो कुटुंबनो प्रेम दीकराओ दीकरानी पत्नीओ पप्पा स्वर्गस्थ अमरा ललिताबा आ सर्व जीवात्मानो एक इच्छा आम कोई कारण नहीं कि कई बीजू नहीं पण बस एवी इच्छा कि आवो अमारे आंगणे एक अवसर करवो छे એની ક્યારે આવી ઈચ્છા ક્યારે થાય સાહેબ? આપણને બધી ઈચ્છાઓ થાય છે. કોકના ત્યાં ગયા હોય ને તો બંગલો જોઈને આપણને ઈચ્છા થાય કે આપણે આવો બંગલો બનાવીએ. બહેનો વળી કોકના મિટિંગમાં જાય કે કોઈ લગ્નમાં જાય તો આવું હું સોનાની બંગડીઓ બનાવું, આવો હાર બનાવો, આવી ઈચ્છાઓ થાય. કોઈ આઈબ્રો કરાવે તો એની એવી ઈચ્છાઓ થાય.
સુરસુરિયા વાળ કરાવેલી ઈચ્છા થાય. આવી ઈચ્છા ક્યારે થાય કે આપણા કોટી કોટી જન્મનું કંઈક પુણ્ય હોય, માવતરનો આશીર્વાદ હોય, અને ત્રીજું કંઈક કરેલી કોકની સેવા. હું તો આપણે તો બધા જાણીએ છીએ ફૂલજીભાઈને, કૈલા પરિવારને, પણ મને એવું લાગે છે કે કંઈક કોકનું કંઈક એવું સારું કાર્ય અચાનક થઈ ગયું હોય અને કોકનો અંતરથી આશીર્વાદ મળી ગયો હશે, અને એ આશીર્વાદ જ આ કામ કરી જાય છે સાહેબ. અને આશીર્વાદ મળે ને ત્યારે જ આવું આજે બેસતું વર્ષ, નૂતન વર્ષ, અને આજના દિવસે પોતાના ઘરના આંગણે શ્રીમદ ભાગવત કથા, 33 કરોડ દેવતાઓ અહીંયા છે, દરેક તીર્થ સ્થાનો અહીંયા છે, અને સુંદર મજાના વ્યાસાસને વિરાજમાન એવા જેનું નામ લેતા આપણને પાપ કરી જાય એવા ભૂદેવ આપણા સૌના હૃદયમાં બેઠેલા, અને આપણું જ પોતાનું હૃદય કહેવાય એવા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી, અને સુંદર મજાની એની કાલી ઘેલી ભાષામાં ગુરુવાણી છે સાહેબ. એ કેવલ ગુરુ કૃપા, અને આ ગુરુની કૃપા હોય ને ત્યારે જ આ કાર્ય કરી શકાય છે. મારું તમારું ગોખેલું તો આપણે ગમે એટલું વાંચીએ ને સાહેબ, ગોખીએ રાત્રે ચોટી બાંધીને ગોખતા હતા તો એ સવારમાં વાંચવું ને તો ભૂલી જવાય. પણ જ્યારે અંદરથી નીકળે સાહેબ, અને અંદરનો શબ્દ મારા ને તમારા હૃદયમાં આવે, અને અંતર ભાંગી નાખીને ઉભરો આવે, એવી સુંદર મજાની દિવ્ય વાણી, ભવ્ય વાણી આપણને 7 સાંભળવા માટેનો મોકો મળ્યો છે. જિંદગીમાં કામ તો આખી જિંદગી રહેશે બહેનો, પણ આવો સમય ક્યારે મળશે? તમે બહાર નહીં જઈ શકો, ઘર આંગણે અવસર છે. હું તો એમ કહું છું કે ખરેખર આ સોસાયટીનું નામ સાર્થક આ ફૂલજીભાઈએ કર્યું છે. ફૂલજીભાઈની સોસાયટીએ કર્યું છે સાહેબ. સોસાયટીવાળા આમ તો બહાર વાત થઈ કે ભાઈ હોલમાં કથા રાખીએ, આમ રાખીએ, પણ સોસાયટી આખી એમ કે ના ના, અહીંયા આપણી સોસાયટીમાં કથા રાખો, અમે બધા મદદ કરીશું, સેવા કરીશું, તમારે જે જોઈએ અમે સગવડ આપીશું. એનો ભાવ ક્યારે જાગે સાહેબ? આ વ્રજ વિહાર છે. વ્રજ એટલે ભગવાનને વ્રજ બહુ વાલું હતું સાહેબ, અને એ વ્રજની અંદર જ્યારે કાનોડો આવતો હોય અને મારા તમારા દિલને ડોલાવી જતો હોય એવી સુંદર મજાની જ્ઞાન ગંગારૂપી ભાગવતજીની કથા વ્યાસાસનેથી આપણા પુરાણાચાર્ય શ્રી રાજેન્દ્ર બાપુ આપણને સંભળાવશે. આપણે 7 દિવસો સમય પ્રમાણે, રાતનો સમય છે સાહેબ, 7 થી 10:30 એટલે કંઈ કામ ન હોય બહેનો, સિરિયલ જ ખાલી થાય. એ જેઠાન બબીતાને એક મૂકી દેવાની. હા, અને એવું સુંદર મજાના કામ હજારો પડતા મૂકી અને ટાઈમસર જો તમે આવી જશો તો તમને આ કથાનો લાભ પૂરો મળશે સાહેબ. जिंदगी मिली है जब तक फुर्सत न मिलेगी काम से, कुछ ऐसा समय निकाल याद कर ले राम से. અને એ સુંદર મજાની ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે આ ભાગવત. એ ખાલી પોથી નથી સાહેબ. જ્યારે ભગવાન સોદામ ગયા ને ત્યારે એનું તેજ ભાગવતમાં મૂક્યું છે અને કીધું હતું કે હું આ ભાગવત રૂપી જે કંઈ સ્થાન છે એની અંદર બિરાજમાન છું. એટલે ભાગવતજીની પૂજા થાય છે, એમાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે. અને એવા સુખદેવજી મહારાજના મુખેથી નીકળેલી કથા અને પરીક્ષિત રાજાએ સાંભળી 7 દિવસમાં એને મોક્ષ મળ્યો છે. તો એવી 7 દિવસ સુધી સતત ટાઈમસર આપણે કથા લેવી છે. સુંદર સમય, અને આપણે બધા સમયનો ભોગ આપવો છે. તન, મન અને ધન 3 વસ્તુ. મને બાપુજી મને વાત કરી, બગીમાં અમે બેઠા હતા પોથી યાત્રામાં, કે બાપુ ગૌશાળામાં તૈયારી કરી દીધી છે, 20 ગૌશાળા છે. આ કેટલું સુંદર મજાનું સાહેબ. આ પરમારથનું જ્યારે આવું કાર્ય કરતા હોય, અને પરમારથના કાર્યમાં આપણે જો કંઈક 1 ચમચી આહુતિ આપીને સાહેબ, તો આ મોટા યજ્ઞ થઈ રહ્યા છે. આ યજ્ઞનું પુણ્ય આપણને મળે છે. હનુમાનજીને હું પ્રાર્થના કરું કે આપણા આચાર્ય શાસ્ત્રીજીને જે ઈચ્છા છે એ હનુમાનજી જલ્દી પૂરી કરીને સુંદર મજાની ગૌશાળા ચાલુ છે ને વધારે ચાલુ થાય. બોલી લંગડી જેવી ગાયો દુખિયારી હોય એ આપણને વધારે જો દુઃખી હોય ને તો ગાયો છે સાહેબ, જેના રૂવાડે 33 કરોડ દેવતાઓનો વાસ હોય, અને એ 33 કરોડ દેવતાઓના વાસવાળી ગાયો જો દુઃખી થતી હોય તો એનો આધાર કોણ? ભગવાન કૃષ્ણ પરમાત્મા આ ધરતી ઉપર ગાયોની સેવા કરવા માટે આવ્યા છે સાહેબ. સુરભી તણી સેવા કરી જેને યોગનું સાધન કર્યું, વેદાંતને વળી ઉપનિષદમાં ગીતાનું સર્જન કર્યું. ભલે જોગ માયા જન્મ દેઈ કૃષ્ણને કારાવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ભગવાન કૃષ્ણ
આ ગાયોની સેવા કરવા માટે આવ્યા છે અને એને સેવા કરી 11 વર્ષ અને 52 દિવસ સુધી સાહેબ રામકથામાં આવશે ભાગવતનો 9મો સ્કંદ કે જ્યારે ભગવાન સોધામ જાય છે ને ત્યારે બધા ઋષિમુનિઓને મળતા જાય છે કે તમે મને રસ્તો બતાવ્યો, તમે મને મંત્ર આપ્યો, તમે મને સ્થાન આપ્યું અને તમારા બધાના આશીર્વાદથી હું આ કામ સફળ થયું. તો ઋષિમુનિઓને કહ્યું માગો, તો કે એક રાત રોકાવ. જ્યારે ભગવાને કીધું કે અત્યારે હું રાત નહીં રોકાઉં, કારણ કે મારે વચન આપ્યું છે ને મારે અયોધ્યા પહોંચવું પડશે અને જો અયોધ્યા નહીં પહોંચું તો ભરતજી જળ સમાધિ લેશે અને ભરતની પાછા આખું અયોધ્યા મરી જશે. એના કરતાં હું જાઉં. તો કે ક્યારે આવશો? ત્યારે ભગવાન રામજીએ ઋષિમુનિઓને વચન આપ્યું હતું કે દ્વાપર યુગમાં હું ગોવાળીઓ બનીશ અને તમે બધા ગાયું બનજો. 11 વર્ષ અને 52 દિવસ સુધી હું તમારી સેવા કરતા. ભગવાન કૃષ્ણ ગોવાળિયા બન્યા છે અને આજે ઋષિ મુનિઓ સંતો ગાયોનું રૂપ લઈ અને આ ધરતી ઉપર આવ્યા છે અને એ સુંદર મજાની ગૌસેવાનું કામ કરવું છે. આપણે બધા ભેગા મળી આમાં સાથ સહકાર આપી સુંદર રીતે આ કાર્ય કરીએ. સૌ પરિવારને, કૈલા પરિવારને હનુમાનજી મહારાજ સુખી રાખે, સાથે શ્રોતાઓને બધાને આ કથા હૃદયમાં ઉતરે અને આ જીવન કેમ જીવવું આ કથા છે. ભાગવતના 3 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું? શારદાબા, મૃત્યુ નજીક હોય કહી દે ભાઈ કાલ તમારે મરી જવાનું છે, શું કરવું? શિલ્પાને બોલાવવાની, ઓલી નાનીને બોલાવવાની, ભલામણ કરવાની, ઓલીને 500 આપ્યા છે અનસુયાને ઘરે જતી નહીં લઈને પાછું દે, ભલામણ કરવામાં ન રહેશો બાપા, ભલામણમાં જશો. એના કરતાં મૃત્યુ નજીક હોય અને ભગવાનની કથા સાંભળી લો, ભગવાનનું ભજન કરી લો તો મારું તમામ મૃત્યુ સુધરે. આ મૃત્યુ પહેલો. બીજો પ્રશ્ન, શ્રોતા અને વક્તા. અને વક્તાની તો આપણે શું વાત જ કરી છે સાહેબ, એ તો આપણે પવિત્ર છે, જેનું નામ લેતા આપણા પાપ કરી જાય એવા બ્રહ્મવાક્યમ જનાર્દન એવા ભૂદેવના મુખેથી આપણે ભાગવત કથા સાંભળવી છે. અને ત્રીજું, ગુરુનો મહિમા. ગુરુ એટલે શું? 2 જ શબ્દ છે સાહેબ, ગુરુ અને રૂ. ગુરુ કહેતા અંધારું, રૂ કહેતા અજવાળું. અંધારામાંથી અજવાળામાં લઈ જાય. બાળક ભૂલ્યો પડ્યો અને આંગળી ચાલીને સાચા રસ્તે લઈ જાય, એનું નામ ગુરુ. એવા 3 પ્રશ્નોના જવાબ ભાગવત કથામાં લેવા છે. સુંદર મજાનો આજનો પ્રસંગ ભૂલજીભાઈ મને યાદ કર્યો એ બદલ અભિનંદન. તમારો ઋણી છું. લલિતાબાની ઘણી ઈચ્છાઓ હતી, આ ઈચ્છા ભગવાન પૂરી કરે અને આવીને આવી સરસ તમારા જીવનમાં સફળતા મળે અને આ કથાનું પુણ્ય તમારા વર્ષોના વર્ષો સુધી આખું કુટુંબ પરિવાર મહાદેવનગરની પૂર્વ વિસ્તારના બાપુનગરના બધાના ઘરમાં ભગવાન ભાગવતજીનું કથાનું પુણ્ય આચાર્ય દ્વારા સર્વેના ઘરમાં આવે એવી હનુમાનજીને પ્રાર્થના સાથે સૌને જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાહ સીતારામ બાપુ. બાપુએ ટૂંક સમયમાં, ઓછા સમયમાં ઘણું બધું કહી દીધું. નામ જ સીતારામ બાપુનું પહેલાં લેવાય નામ અને છેલ્લે સીતારામ જ લેવાય. પણ જેમને ગૌ માતા માટે વાત કરી અને આપણે પટેલ સમાજ હોય, અત્યારે તો 3 દશા બાપુ બહુ ખરાબ છે. એ ગાયવાળા બહુ લડે રોડ ઉપર, એમની રક્ષા કરવી જોઈએ. એક બીજું બહેનોની રક્ષા કરવી જોઈએ અને ત્રીજી રક્ષા અમારા અમદાવાદના રિક્ષાવાળા. ત્રણેય નુકસાન કરતા નથી, ત્રણેયનું પાલનહાર કરવું જોઈએ. પણ અમારા શાસ્ત્રીજી મહારાજનો જે યજ્ઞ આરંભ કર્યો છે એ કાર્ય પરિપૂર્ણ ભગવાન હનુમાનજી મહારાજ કરાવી દે એવી ભાગવત ભગવાન પાસે પ્રાર્થના. બીજું, પ્રસાદ કથા પણ પ્રસાદ લઈ લેવાનો બધાએ. પ્રસાદ લીધા પછી પણ કથામાં બેસવાનું છે એટલે આપણે વધારે સમય ન બગડે, સમય સચવાઈ જાય અને આપણું કાર્ય પણ પરિપૂર્ણ થાય. પૂજ્ય શાસ્ત્રીજીને હા તમારા તરફથી કરો. હા, ફૂલચંદભાઈ શેઠ અહીંયા આવો. પૂજ્ય સીતારામ બાપુ ભાઈ ફૂલનો હાર આપો. હા ભાઈ ફૂલનો હાર લઈ લો સાહેબ. એટલે બાપુનું સ્વાગત ફૂલજી બાપાને કરવાનું હોય, સાલ લઈને એટલે બેયનું તમારું ભાઈ શાસ્ત્રીજીનું કહે તો બાપુ ભાઈ બાપુ જ ના પાડે.
શાસ્ત્રીજી મહારાજનું પહેલા સ્વાગત જોરદાર તાલીઓથી સીતારામ બાપુ કરશે. વાહ વાહ, હનુમાન કરે શું હોય. બોલો ભાગવત ભગવાન કી. ભાઈ સંતોને જ આશીર્વાદ આપી શકે, હો, સમજી શકે સંતો. અને બે સરળ એવા છે સીતારામ બાપા, એક માનું ને એક સંતનું સરળ. હવે સીતારામ બાપુનું સ્વાગત શ્રી ફૂલચંદભાઈ પટેલ, જોરદાર તાલીઓથી વધાવો બાપા. શૈલેષભાઈ, બોલો ભાગવત ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ. જોરદાર તાલીઓ તો વધાવો વાલા. પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદ ચાલ ફૂલચંદભાઈ શેઠ લે છે. અને સીતારામ બાપુ, વાહ, શાસ્ત્રીજી એમને સરસ મજાની ભેટ આપે છે. બાલકૃષ્ણ, કૃષ્ણ વંદે જગતગુરુ. આ જગતનો ગુરુ શાસ્ત્રીજીએ શ્લોક ગાયો ને, કરાર વિંદે ન પદાર વિંદામ મુખાર વિંદે વિનિવેશયંતામ. પૂજામાં મૂકી દો અત્યારે સાહેબ. આ તમારી ભાગવત ભગવાનનું ફળ. કૃષ્ણ તો કૃષ્ણ છે, કૃષ્ણની લીલા બહુ સમજવી અઘરી છે. પૂજ્ય શાસ્ત્રીજી તરફથી ફૂલચંદભાઈને મળેલી ભેટ. આવો ભાઈ. કમલેશભાઈ સીતારામ બાપુના આશીર્વાદ લેશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભાગવત ભગવાન કી. હા બાપા, ચલો તૈયારી તમારી ભાઈ. હા, આરતીનું કહેજો. આરતી લાવો. ભાઈ આરતી કરવા આવી જાઓ. નીચે નીચે બધાય. ફૂલજીભાઈ, કૈલા પરિવાર આરતી ઉતારવા આવી જાઓ. આવી જાઓ બધા. બેનો આ બાજુ આવી જાઓ, ભાઈઓ આ બાજુ આવી જાઓ. આ મીણબત્તી રે સાહેબ. હા, ભગવાન આ ચાલુ કરો. નીચે આવી જાઓ બધા ભાઈ. આ બાજુ બહેનો ને આ બાજુ ભાઈઓ. એવું લાગે તો બે ત્રણ બેનો હાથ અડાડી દેવાનો જોડે. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી આદ્ય શક્તિ ઓમિયા માત કી જય. સ્વા